સુરતમાં અખિલ ભારતીય ક્ષત્રિય મેવાડા સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા હતા. સુરતના ભેસ્તાન ખાતે આવેલ જીબી પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અખિલ ભારતીય ક્ષત્રિય મેવાડા સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. 5 દિવસીય આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં સમાજના યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો, તો આજે ફાઇનલ મેચ રમાઈ હતી. 16 ટીમ છે અને બહેતરીન 5 દિવસનો ટુર્નામેન્ટ છે અને ફૂલ જોશમાં બધી ટીમો ભાગ લીધું હતું. આજે ફાઇનલ ડે છે. ફાઇનલ ટીમ આજે લાસ્ટનો મેચ રમતા છે. મેમ્બરશિપમાં કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે? કારણ ખાસ કરીને જોવા જાય તો યંગ છોકરાઓ છે અને યંગ છોકરાઓમાં ફૂલ માહોલ છે અને ફૂલ જોશ છે. ફૂલ જોશથી બધા મેચ રમ્યા હતા અને આજે ફાઇનલ મેચ છે. મેચ રાખવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? મેચ રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમારી સમાજને એકત્રિત કરવાનું અને યુવાનો જોડવાનું અને સમાજમાં એકતા બની રહે, આ ઉદ્દેશ્ય છે. વિનિંગ ટીમને શું પ્રાઇઝ? વિનિંગ ટીમને 51,000 રૂપિયા છે અને રનરઅપને 21,000 રૂપિયા છે. કેટલા વર્ષ આ કાર્યક્રમ આ 9 વર્ષ થઈ ગયા છે. આજે નંબો છે ચાલુ. માટે સંદેશ યુવા માટે મારો આ જ સંદેશ છે કે સમાજને એક કરવા માટે તન મન ધન બધી રીતે સમાજને સપોર્ટ કરવું જોઈએ. રોશનભાઈ મેવાડા. રોશનભાઈ કઈ જગ્યાએ કાર્યક્રમ આયોજન હાલ પ્રેઝન્ટ ટાઈમમાં અત્યારે બેસ્તાનમાં જીબી પટેલ ગ્રાઉન્ડ ઉપર છે. મેવાડા સમાજનો પર્વ છે. મેવાડા સમાજ રાજસ્થાન કલ્ચરના છે અને આ 5 દિવસનો પ્રોગ્રામ ચાલે છે ક્રિકેટનો. એક સમાજને એકત્રિત કરવા માટે અને એક યુવાઓને જોડવા માટે ખાસ કરીને કાફી સંખ્યામાં અમારે સમાજના લોકો એકત્રિત થયા છે અને બહુ સફળ કાર્યક્રમ થાય છે સમાજના એક યોગદાનથી. યુવા પેઢી કઈ કઈ ઇલેક્ટ્રોનિકના માધ્યમ કરી રહી છે. જી, તો એના શું કહેશો એ વિશે ઉપર આપણે? હા, અત્યારે તમારો પ્રશ્ન એક બહુ સારો પ્રશ્ન છે. અત્યારે એક સોશિયલ મીડિયામાં કાફી ફાસ્ટ ટ્રેન્ડ ચાલે છે યુવાઓનો એકત્રિત કરવા માટે. અત્યારે સોશિયલ મીડિયાના મતલબ માધ્યમથી જેટલા યુવાઓ એના માધ્યમથી જુડ્યા છે એના ઉપર ખાલી એક સંદેશો એ છે મારો કે જેટલો થતો હોય માણસને એક સ્પોર્ટ્સ ક્રિકેટ ગમે ખેલ હોય જોડવો જોઈએ માણસને. ઓર એક ખેલ ભાવનાથી સમાજને મતલબ એકત્રિત કરવા માટે એક સારો માધ્યમ છે. એક જ સ્થાન પર એક જ જગ્યા ઉપર મતલબ હજારોની સંખ્યામાં એકત્રિત થાય છે એક જ દિવસમાં.